સુરતના પૂર પીડિતો માટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના તંત્રએ મહત્વનો નિર્ણય લીધો હોય તેમ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરો, દુકાનો, ફેક્ટરીઓ અને નાના મોટા ઔદ્યોગિક ખાતાઓમાં જ્યાં પાણી પ્રવેશ્યા હોય ત્યાં 100% વેરા માફીની જાહેરાત સાથે 61,000થી વધુ લોકોને કેશડોલ સહાય ચૂકવાઈ હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું છે। સુરત શહેરમાં તાજેતરમાં પૂરના પાણી કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા નાગરિકો તેમજ વેપારીઓના હિતમાં એક બહુ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં આજે પણ અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા તે તમામ અસરગ્રસ્ત નાગરિકોને મોટી આર્થિક રાહત આપવામાં આવશે। આ વિસ્તારમાં આવેલા ઘરો, દુકાનો, ફેક્ટરીઓ તેમજ નાના મોટા ઔદ્યોગિક ખાતાઓમાં જ્યાં પણ પાણી પ્રવેશ્યા હતા તે તમામના વેરા બિલ સંપૂર્ણપણે માફ એટલે કે 100% વેરા માફી કરી દેવામાં આવી છે અને 61,000થી વધુ લોકોને કેશડોલ સહાય ચૂકવાઈ છે। સુરતના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 5 દિવસથી સતત કરવામાં આવેલા સઘન સર્વેના આધારે આ નિર્ણયને આખરી ઓપ આપવામાં આવ્યો છે। શહેરમાં કુલ 3,54,600 જેટલા યુનિટોને આવરી લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે 147 કરોડ રૂપિયાના વેરા બિલ માફીનો સત્તાવાર પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે। સરકાર દ્વારા જાહેર કરેલા પૂર રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે તંત્ર દ્વારા વહીવટી સુધારા કર્યા છે। મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે કોઈપણ સામાન્ય નાગરિકે વેપારી સહાય મેળવવા માટે સરકારી કચેરીઓ કે કોર્પોરેશનની ઓફિસોને ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી। વહીવટી તંત્ર દ્વારા આખી પ્રક્રિયાને સરળ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરાઈ છે। તેની સાથે એક ખાસ ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે। આ ઓનલાઈન પોર્ટલ પર અસરગ્રસ્ત નાગરિકો પોતાના ઘરમાં કે દુકાનમાં થયેલા નુકસાનના ફોટોગ્રાફ્સ અને વિડીયો અપલોડ કરીને સંપૂર્ણ માહિતી ખૂબ જ સરળતાથી ઓનલાઈન ભરી શકશે। આ વેબસાઇટ ઓફિશિયલ પ્રેસ નોટના માધ્યમથી જાહેર જનતા માટે લાઈવ કરી દેવામાં આવી છે। એટલું નહીં, આ નાના વેપારીઓ, લારી ગલ્લાવાળાઓ અને રેકડી ધારકો જેમની પાસે લાયસન્સ છે તેમના મોબાઈલ નંબર સરકારી ડેટાબેઝમાં નોંધાયેલા છે તેઓને વોટ્સએપના માધ્યમથી સીધી લિંક અને માહિતી મોકલવામાં આવશે જેથી તેઓ ઘર બેઠા ઝડપથી ફોર્મ ભરી શકે। વધુમાં પ્રભાવિત વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થાની તબીબી ટીમો તૈયાર કરી દેવાઈ છે। સરકારનો એક જ હેતુ છે કે મુશ્કેલીની આ ઘડીમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન સહાય પણ દરેક પીઢી સુધી સમયસર પહોંચવી જોઈએ। આપત્તિ વ્યવસ્થાપન મોડેલે સાબિત કરે છે કે સરકાર જનતાની પડખે માત્ર કાગળ પર નહીં પરંતુ પ્રત્યક્ષ રીતે ઊભી છે।